સમજાય એવો દાખલો છે ને સાવ? ખાલી ધ્યાન એટલું રાખવાનું કે આમ જો ઉપર તરફ ગયો 10, પછી આ પૂર્વમાં 12, ફરી પાછો પશ્ચિમમાં 12, એટલે અહીંયા આવી ગયો અને ત્યાંથી દક્ષિણમાં 18, એટલે આ 10 હતું, આખું 18 છે. 18 માંથી 10 ગાઢ નાખો તો વધ્યું કેટલું? 8. હજી આ દાખલો બીજી 2 વખત ગણો ને તો તમે ઊભા થઈ જાઓ. બોલો શું યાર, એક ને એક દાખલો ઘણા કરે, ખબર પડી ગઈ? એ જ કહું છું કે જેમાં કશી ખબર ન પડતી હોય અને 4 વખત ગણવાથી જબર ખબર પડી જતી હોય તો મતલબ શું થયો? ખબર પડી કે શીખવા માટે 4, 5, 10 વખત જોવું પડે, લખવું પડે અને વાંચવું પડે. આપણે એક વખતમાં મૂકી દઈએ છીએ કે અમને આવડતું નથી, પણ બીજી વાર પ્રયત્ન તો કર, ત્રીજી વાર, ચોથી વાર, પાંચમી વાર, એટલે ખબર પડશે જ તે. સમજાય છે? એટલે આ હંમેશા ધ્યાન રાખવાનું, કોઈ પણ વસ્તુ ના ખબર પડતી હોય તો એને મલ્ટિપલ ટાઈમ, 1 વાર, 2 વાર, 5 વાર, 10 વાર લખવું, વાંચવું, તૈયાર કરવું, એટલે કાયમી માટે સહેલું થઈ જશે. રેડી? આગળ જઈએ, ચર્ચા ચાલુ રાખીશું. સફળ થવાનું કરવાના જ છે, બસ જોડાયેલા રહેજો. મજા આવે તો તમારા મિત્રો સાથે શેર કરજો. રેડી? મળીએ ચાલો આગળ.